રાહુલ ગાંધી જેવા નપુંસક રાહુલ ગાંધી જેવા નપુંસક રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય। જૂનાગઢમાં ભાજપના જિલ્લા પ્રમુખે આપેલા વિવાદી નિવેદન દરમિયાન ભાજપના વધુ એક નેતાનો બફાટ સામે આવ્યો છે। વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા ભૂપત ભાયાણી ચૂંટણી ભાષણ કરતી વખતે ભાન ભૂલ્યા હતા। જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ચૂંટણી સભા યોજાઈ હતી। આ સભામાં ભૂપત ભાયાણીએ ભાષણ આપ્યું હતું। ભાયાણીએ પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે એવા શબ્દો વાપર્યા જે કોઈ પક્ષના સિનિયર નેતાના મોઢે શોભે નહીં। ભૂપતભાઈએ શું કહ્યું એ જોઈએ। મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે, આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય। સમજી શકીએ ને બધા? હે તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા। શું કામ? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી। જનતાની વચ્ચે તો છાતી કાઢીને જાજો અને ક્યાંય પણ નાના। ભૂપત ભાયાણીના આ નિવેદન બાદ વિવાદ જાગ્યો છે। આ નિવેદનથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ છે। કોંગ્રેસ કાર્યકરોએ કહ્યું હતું કે ભાજપના નેતાઓએ હદ વટાવી છે। ભાયાણી બોલવામાં લગામ રાખે એવી સલાહ પણ કોંગ્રેસે આપી હતી। એક મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ કહ્યું હતું કે પ્રમોશન માટે ભાયાણી બફાટ કરે છે। હાઈકમાન્ડની નજરે પડવા માટે તેઓ આવા નિવેદન કરે છે। ભાજપમાં જતાં તેમની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। ભાયાણીને જનતા જવાબ આપશે એવું મનીષ દોશીએ કહ્યું હતું। તો આ રીતે રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા બાદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને તેમની સાથે સાથે એ જ કાર્યક્રમમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય એવા ભાજપના નેતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે જે નિવેદન આપ્યું છે એનાથી વિવાદ શરૂ થયો છે। આ વિશે આપનું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવશો।